إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مهلته القائلون ولا يحصي نعماءه العاجزون ولا يؤتي حقه المجتهدون الذي لا يدركه بعض الهمام ولا يناله غوص الفتن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود وترى الخلائق بقدرته ونشر الرياح برحمته ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب قلوبنا وتبذ نفوسنا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد البيت الطيبين الطاهرين المعصومين المظلومين المنتخبين المنتجبين الذين أخبر الله عنهم الرجس وتطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد على أعدائهم وقاتلهم وغاصب حقوقهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم. أما بعد، سأتمنى أحيي وترجم تلاوة كريم. بسم الله الرحمن الرحيم. اللهم كل وليك الحجة بن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك توبا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. આપણા બધે મરીઝોની શિફા માટે, આપણા બધે મરહૂમીઓની મગફિરત માટે, આપ સભ્યોની સલામતી માટે સલ્લુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد. أما بعد، السلام عليكم جميعا ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله મદીનાનો માહોલ છે સન 11મી ઝિલહજ, સન 11મી ઇઝરીશન. રસૂલે ખુદાની શહાદત બાજુમાં છે. રિવાયત પ્રમાણે jeudi દિવસ છે, છેલ્લો jeudi રસૂલે ખુદાનો જિંદગીનો. રસૂલ તેમના રૂમની અંદરમાં, એમના શમરાની અંદરમાં આરામ કરી રહ્યા છે. એવો મોકો આવે છે કે અસહાબો રસૂલ પાસે આવે છે તેમના સાથે વાતચીત કરવા માટે, નસીહતો લેવા માટે. રસૂલ તેમની વસિયત કરે, કારણ કે હવે જઈ રહ્યા છે. રસૂલ હુકમ ફરમાવે છે કે તમે મને એક વસ્તુ લઈ આવી દો કે જેના ઉપર હું તમને એવી વસ્તુ લખી દઉં કે જો તમે એના ઉપર અમલ કરશો તો હરગીઝ તમે ગુમરાહ નહીં થાઓ. એક શખ્સ છે એની અંદરમાં કે જે લાયક પણ નથી કે આ મિંબર ઉપરથી એમનું નામ બયાન કરું. પોતે બયાન કરે છે કે તમે આની વાત ના માનો, કારણ કે પોતે ઘેરો થઈ ગયો છે. રિવાયતના જુમલા છે ફ્રેન્ચી જબાનમાં. જો હું એમનું ટ્રાન્ઝેક્શન લઈ આવું તો પોતે કહે છે il est en train de divaguer. એટલે એનો મગજ હવે કામ નથી કરતો. રસૂલ હજી જિંદા છે, રસૂલ હજી આ દુનિયાથી ચાલ્યા નથી ગયા, પણ અમુક લોકો કહે છે કે રસૂલનું મગજ ચાલ્યું ગયું છે. આ બધી વસ્તુ કહેવાથી મારું આજનું સુજેનું એક ઇન્ટ્રોડક્શન બનશે, કારણ કે આખું મૌઝુ આના બારામાં હશે કે જેની અંદરમાં ખુદા કુરાન મજીદની અંદરમાં ફરમાવે છે. સૂરે ahzab
chapitre 33, verset 21. આ નાનકડો વાક્ય તમારા મગજમાં તમે રાખજો. કુરાનની આયત પણ તમારા સામે છે. એવું ના થાય કે હું બોલું તમે સાંભળો, તમે પણ મારા સાથે વાંચો તો તમને પણ મજા આવે. કુરાનની આયત છે, ખુદા ફરમાવે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, લaqad kana lakum fi rasulillahi uswatun hasana liman kana yarju Allah. En effet, certes, એની અંદરમાં કઈ શક નથી. અરબી જબાનની અંદરમાં જ્યારે આ લકદ આવે એટલે ખુદા કહેવાને ચાહે છે કે આની અંદરમાં આ જે વાત થવાની છે એના પછી એની અંદરમાં એક શક નથી. તમે આયત રાખજો, s'il vous plaît, comme ça બધે વાંચતા જાય. certes, આની અંદરમાં કઈ શક નથી કે રસૂલ ખુદાની અંદરમાં, dont le messager de Allah est un excellent modèle. uswatun hasana, કે એવો મોડેલ છે કે જે સૌથી સારામાં સારું છે. pour quiconque, એના માટે કે જે ખુદા ઉપર, ખુદાને ચાહે છે, espère en Allah et au jour dernier, અને કયામત ઉપર, અને ખુદાને પોતે ફ્રેquemment યાને હરરોજના પોતે એમને પુકારે છે. આ આયતની અંદરમાં અને આ વાક્યની અંદરમાં જ્યારે આપણે આ બે વસ્તુને મનને નજર રાખીએ તો એક સવાલ આની અંદરમાંથી નખરે છે કે જે ઇન્શાઅલ્લાહ આજનું આપણું મૌઝુ બનશે. એક કોરે છે, અમુક કહે છે કે le prophète est en train de divaguer. એક કોરે ખુદા કહે છે કે રસૂલ એવો શખ્સ છે કે જે મોડેલ છે. હવે આમાંથી અમુક સવાલ પેશ થાય. રસૂલ જેવા આપણે બની શકીએ? તમે કહેશો કે શેખ શા માટે આ સવાલ લઈ આવ્યા? તો તમને જવાબમાં હું કહીશ કે મોડેલ શા માટે આપણે રાખીએ છીએ. આને સમજવા માટે હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણા નાના બાળકો જ્યારે સ્કૂલે જતા હોય, હજી નાનપણમાં હોય, લખતા વાંચતા ના આવડતું હોય, વખત સ્થિરો લઈને કઈ ઉપર ભીંભ્યાસ કરતા આવડે. આ લોકોના માસ્ટર જ્યારે આ લોકોને એક વસ્તુ શીખવાડે, હવે આલ્ફાબેટ શીખવાનું આ લોકો શરૂ કરશે, તો માસ્ટરે એક મોડેલ બનાવશે, પોતે લખશે આ. ઓલો નાનો બાળક છે એનું કામ ઈ છે, il va essayer de se perfectionner pour ressembler à ce modèle A. ઈ કોઈ દિવસ જેવી રીતના માસ્ટરે લખ્યું છે એના જેવું તો પોતે નહીં કરી શકે, પણ એની પૂરતી કોશિશ, પૂરતી મહેનત ઈ હશે કે એનો અક્ષર આના જેવો બને. એની મહેનત ઈ હશે કે જે પોતે લખે છે આ મોડેલ જેવું બને. તો જ્યારે ખુદા કહે છે કે રસૂલ તમારા માટે મોડેલ છે, તો અહીંયા એમ નથી કહેવા માંગતો ખુદા કે તમે રસૂલ જેવા બની જાઓ. આ તો કેની તાકાત છે કે રસૂલ જેવા બને? આપણી તાકાતમાં નથી, પણ આપણી મહેનત અને કોશિશ એ હોવી જોઈએ કે આપણે એ પરફેક્શન સુધી જાય કે આ મોડેલ જેવા આપણે બને. કમ સે કમ એમના જિંદગીની અંદરમાં જે વસ્તુ દેખાય છે એના બાજુમાં તો આપણે જરાક નજદીક તો થાય. ત્યારે આપણે કહી શકીએ કે હું મહેનત કર્યો, હું કોશિશ કર્યો કે આ મોડેલથી હું નજદીક થાઉં. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો જ્યારે ખુદાએ આપણને ખલ્ક કર્યો છે, જ્યારે ખુદાએ આ જમીન અને આસમાનને ખલ્ક કર્યો છે, ખુદાએ આપણે બધાને આ દુનિયામાં મૂકાયું. જો ખુદાએ આપણા માટે એક મોડેલ ના રાખ્યો હોત તો હું ખુદા પાસે શિકાયત કરી શકતો હોત કે ખુદાયા તું મને એક એવો મોડેલ નથી આપ્યો કે જેના પ્રમાણે હું મારી જિંદગી બસર કરું. તો અહીંયા ખુદાની ના ઇન્સાફી ઇઝહાર થઈ ન હોય. પણ ખુદા ઉસુલ દીનમાં આપણે શીખે છે તૌહીદ છે, પછી શું છે? La justice divine. Justice divine ની અંદરમાં ઈ કરે છે કે ખુદા એક એવો મોડેલ મોકલાવે કે એના લીધે ઇન્સાનો કે જેને હું ખલ્ક કરું છું પોતે એમને સ્વીકાર કરીને આગળ વધે. કારણ કે જો આ મોડેલ ના હોત તો ખુદા ના ઇન્સાન. પણ હવે આ મોડેલ સુધી પૂગવું મહેનતનું કામ અહીંયા છે. આ મોડેલ સુધી પૂગવું, c'est là la difficulté.
comment y arriver et comment faire. Sallallahu ala Muhammad wa ala Muhammad. اللهم صل على محمد وعلى محمد. જ્યારે આપણે રસૂલની જિંદગી ઉપર એનાલિઝ કરે, ઇન્શાઅલ્લાહ કાલે આપણે એમના જિંદગીના કે શા માટે ખુદા રસૂલને મોકલાવ્યા છે આ દુનિયા ઉપર, એમનું મિશન શું હતું એ કાલે આપણે ઇન્શાઅલ્લાહ મજાલિસ અંદરમાં જોઈશું. આજે હું ચાહું છું કે તમારા ખિદમતમાં એ બયાન કરું કે મને શું કરવાનું છે કે હું રસૂલથી કમ સે કમ જરાક તો નજદીક થાઉં. આ મોડેલ ઉપર હું હાલવાની તો કોશિશ તો કરું જરાક. જ્યારે આપણે આપણા જિંદગીની અંદરમાં જોઈ છે તો આપણને એક વસ્તુ સમજ પડે છે કે ઇન્સાન રસૂલની જિંદગી બે ભાગ છે એમના જિંદગીની અંદર. એક આસમાની જિંદગી છે અને એક જમીની જિંદગી છે. une vie céleste et une vie terrestre. જે આસમાની જિંદગી છે એનાથી તો તમે અને હું ને કયામત સુધી કોઈ નજદીક નહીં થશે. અમુક અંબિયાઓને પણ આ ફઝીલત નથી મળી કે જે રસૂલની આસમાની જિંદગી છે કેવી છે. સૂરા ઇસરા તમે પઢી લેજો, એની અંદરમાં તમને આખો આ રસૂલનું જે આસમાની જિંદગી છે એની અંદરમાં મળી જશે. ખુદાએ કેવી રીતના રસૂલને એમના બારગામાં બોલાવે છે કે ઇન્સાન ફક્ત આ આયતો ઉપર વિચાર કરે ને તો કાફી છે કે પોતે એમના જિંદગીની અંદરમાં સુધાર લાવે. પણ મને આ આસમાની જિંદગી ઉપર આજે ચર્ચા નથી કરવી. મને જે આ જમીનની જિંદગી યા ટેરેસ્ટ્ર જિંદગી છે એના ઉપર જરાક ચર્ચા કરવી છે. હવે લોજિકની વાત છે કે જ્યારે ટેરેસ્ટ્રની વાત આવે, રસૂલની વાત આવે તો એ મનને નજર આવે કે રસૂલના અખલાક કેવા હતા. તમને આજે મજાલીસ બહુ ભાઝિક લાગશે. તમને એવું લાગશે આ તો અમે દર વર્ષે સાંભળે છે, પણ જો દર વર્ષે બયાન કરવામાં આવે છે તો કઈ પ્રોબ્લેમ છે. કારણ કે આ ખોટ આપણી અંદરમાં અને ખાસ કરીને મારી અંદરમાં મને દેખાય છે, એના માટે જ રાપેલ કરવું પડે છે. અને આપણો મકસદ, આપણો આ દુનિયામાં આવવાનું એનું મૂળ, એનું બાઝ આ જ વસ્તુ છે કે જે આજે હું તમારા ખિદમતમાં બયાન કરવાની હું ચાહું છું. Sourate Yusuf, chapitre 12, versets 7 et 8. Bismillahirrahmanirrahim. لقد فليبر خدايا لقد كان في يوسف وإخواته آيات للسائلين. Il y avait certainement en Joseph et ses frères des exhortations pour ceux qui interrogent. Que એની અંદરમાં કઈ શક નથી કે નબી યુસુફ અને એમના ભાઈના જિંદગીની અંદરમાં આ જે વાક્યો કે જે ખુદાએ આપણને પેશ કરે છે, ઇન્શાઅલ્લાહ આપણે જરાક બયાન કરશું. ક્યારેક મોકો મળ્યો તો આ નબી યુસુફની પારેન્થેઝ નાખું છું, આ નબી યુસુફની જિંદગી આ એક નબી છે કે જે દેતાઈની અંદરમાં ખુદાએ કુરાન મજીદની અંદરમાં એમના જન્મથી લઈને ખુદા બધું બયાન કરે છે. દેતાઈની અંદરમાં ક્યારેક મોકો મળે તો તમે જરાક આ સૂરાને વાંચજો અને એ પણ તમને ખબર આપી દો મારા નવજવાનો માટે. નેટફ્લિક્સ બહુ મજા આવે. નબી યુસુફ બારામાં એક ફિલ્મ લખેલી છે, 45 એપિસોડ. ફ્રેન્ચી જબાનમાં પણ એનો તર્જુમો થઈ ગયો છે. તમે જોજો અને તમે જોજો કે આની અંદરમાં જિંદગી માટે કેટલો દર્શ આપણને મળે છે. ખરેખર ઇન્સાન જ્યારે આ નબી યુસુફની જિંદગીને મદ્દેનજર રાખે તો c'est un moment pour se remettre en question. Où est-ce que j'en suis? પણ હું ઈ કહેવાને ચાહું છું કે જો યુસુફ આવા હોય તો ફક્ર યુસુફ કેવા હશે. વાહ 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 વાહ. જો યુસુફની જિંદગી આવી કામયાબી હશે તો તમે રસૂલથી સવાલ કરો એમની જિંદગી કેવી હશે. વાહ. પારેન્થેઝને હું બંધ કરી દઉં છું. અહીંયા ખુદા કહે છે કે નબી યુસુફના જિંદગીમાં તમને એના માટે દર્શ મળશે કે જે લોકો સવાલ કરે છે. જેને કાંઈ વ્યાધિ નથી, એ લોકો માટે કાંઈ દર્શ નહીં મળે. જે ખુદ સવાલ કરે છે, પોતાથી સવાલ કરે છે એમના જિંદગી માટે, તો એની અંદરમાં એમને કાંઈક ને કાંઈક દર્શ મળશે. Verset 8 ની અંદરમાં ખુદા કહે છે, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ.
إذ قالوا ليوسف وأخوه أحب إلى أبينا منا ونحن عصبة إن آبانا لفي ضلال مبين. Quand ceux-ci dirent, Nabi Yusuf n'a pas dit Joseph et son frère. Nabi Yusuf en était nabai. Amara bab na nazar ma aloko prati badare mohabbat se. Nabi Yaqub na ankma Nabi Yusuf en était nabai. Que c'est Francis Abarmani Benjamin qui va avec ya Benjamin. A bena prati Nabi Yaqub bo badare mohabbat rakhe se apra karta thi. Pourtant, alors que nous sommes un groupe bien fort, pourtant हमारा जेवा ताकतवर तो कोई નથી, અમે તો તાકતવર છે. પણ એકાશ લોકોને ખબર હોત કે રસૂલ અને નબી ઈ નથી જોતા કે તમારા પાસે તાકાત છે કે નથી, ઈ જોઈ છે કે તમારા પાસે અખલાક છે કે નથી, ઈ જોવામાં આવશે. પછી notre père est vraiment dans un tort. આ લોકો નબી યુસુફના ભાઈ કહે છે કે અમારા બાપાએ એક તોરની અંદર છે. અહીંયા પણ એક વસ્તુ ઝહેનમાં આવી જશે, હું કહેતો જાઉં. આ જે છેલ્લો ભાગ છે ને આયતનો બહુ મહત્વપૂર્ણ છે. કારણ કે આપણે પણ આપણા જિંદગીની અંદરમાં ઘણી વખત એવું થતું હોય કે આ દોસ્તો અને બુદ્ધો શું જાણે છે, પણ એકાશ આપણને ખબર હોત કે આ લોકોની ફઝીલત શું છે, તો હું તમને આ મિંબરે રસૂલ ઉપરથી કહું છું કે આપણે દરરોજ સવારના લોકોના પગ ચૂમતા નથી, પણ આ આપણા માવતરની આપણને આજે કદર નથી. સવાના મુહમ્મદ વ આલી મુહમ્મદ શરૂઆતથી મને એવું લાગે છે યા તમે ગભરાઈ ગયા છો યા તમે સૂઈ ગયા છો, બેમાંથી એક તો હશે. જો અહીંયા નબી યુસુફના ભાઈ કહે છે કે આ લોકો બે પ્રત્યે મારા બાપાએ આપણા બાપાએ વધારે મહબ્બત રાખી છે. આજે જે તમારા ખિદમતમાં મને બયાન કરવું છે એ આ જ વાત છે કે ઇન્સાન એમના જિંદગીની અંદરમાં જ્યારે એમનું ગુજરાન પસાર કરે છે તો પોતે ઈ ચાહે છે અને એમની ફિતરતમાં છે કે બીજા એમના પ્રત્યે મોહબ્બત રાખે. ફિતરતની અંદરમાં છે. હું મોટો થાવ, ઇન્સાન થાવ, જરાક મારું મકામ બુલંદ થાય તો મને ફક્ત ઈચ્છાય છે કે બધાએ મારા પ્રત્યે મોહબ્બત રાખે. એમાં કઈ ગુનો નથી. તમે એક ઔલાદને પૂછો કે તને તારા મા બાપ ગમે છે તો કહેશે મને ગમે છે. તમે મા બાપથી પૂછો કે ઔલાદ મોહબ્બત રાખો છો, કહેશે હા મોહબ્બત રાખે છે. તમે જેનાથી સવાલ કરો તો બધાય કહેશે કે અમે ચાહે છે કે બીજા અમારા પ્રત્યે મોહબ્બત રાખે. તમે એક નોકરથી સવાલ કરો કે તું ચાહે છે કે તારો શેઠ તારા પ્રત્યે મોહબ્બત રાખે, તો કહેશે હા હું ઈ ચાહું છું કે મારો શેઠ મારા પ્રત્યે મોહબ્બત રાખે. તમે શેઠથી સવાલ કરો કે તું ચાહે છે કે તારો નોકર તારાથી મોહબ્બત રાખે, તો કહેશે હા હું ઈ ચાહું છું. તમે તમારા ભુવાજાને પૂછશો તો આપણે આ દુનિયાની અંદરમાં જ્યાં જ્યાં તમે રહ્યો છો અને આપણે રહીએ છીએ, ઇન્સાનની ફિતરતની અંદરમાં છે કે પોતે ચાહે છે કે બીજા એમના પ્રત્યે મોહબ્બત રાખે. જેવી રીતના ગુજરાતીમાં કહેવત છે, ઇન્સાન માનનું ભૂખ્યું છે. એને ખબર છે કે બસ બધા એમનું માન રાખે, મારું માન તમે રાખજો બસ. ઇન્સાનનું જો માન ના રાખ્યા તો ખરાબ અહીંયા થઈ જશે. ફરી વાર એક પારોન્ટેજ નાખતો છે. હવે આ પારોન્ટેજ હું દર ફેરે પહેલી વખત આ મોકો મળ્યો છે મિંબર ઉપર બેસવાનો, પણ હું સેમ્પિયરમાં હવારને હવાર આ જુમલો બયાન કરતો હોય કે મારા પારોન્ટેજ પછવાડે એક જ મકસદ છે, કોઈ ઉપર ટોપી પહેરાવવાની વાત નથી. હું તમારો છું, તમારામાંથી જ આવ્યો છું. જો હું તમને નહીં બયાન કરું તો બીજા આવીને આપણને બોલશે તો વધારે ખરાબ લાગશે. બેટર આપણા વાળા જ આપણને બોલે તો ઓછું ખરાબ લાગે. પણ કોઈએ ટોપી પહેરાવવાની વાત નથી. પણ જેને લાગે કે ટોપી પહેરવાની તો પોતે પહેરી લે, એમાં કઈ વાંધો નથી. સર્વલા મુહમ્મદ વ આલી મુહમ્મદ
આ માન એક એવી વસ્તુ છે કે ઇન્સાનને એવા મંઝિલ ઉપર લઈ જાય છે કે પછી એના જેવું કોઈ નથી આ દુનિયામાં ખુદાના નજરે. પણ આ એ જ માન છે કે એ હદ સુધી એને નીચે પછાડે છે કે એ જાનવર કરતાથી બદતર. તમે વિચાર કરો, એક વસ્તુ છે, આ ઇન્સાનની ફિતરત છે, ફિતરતની અંદરમાં છે. આ તમે કોઈ દિવસ નથી કહી શકતા કે ના કે મારી અંદરમાં આ વસ્તુ નથી. ખુદાએ જ્યારે આપણે ખલકા કર્યો છે સે ઇને ઓનું કે આપણે બીજાથી મોહબ્બત ચાહે, માન ચાહે. પણ આ માન પછવાડે જો ઇન્સાન રહી ગયો તો એ આટલો નીચે પડશે. પણ જ્યારે આ માન તકી છે ઘણી વખત એને એકદમ ઊંચો લઈ જાય છે. તો આપણે જોઈએ કે આપણે ક્યાં મરહલામાં છે. તમને એક્ઝામ્પલ બતાવું છું, વધારે ઘણી સમજ પડશે. જ્યારે આપણે કાંઈ મોટી રકમ આપે, સર્વના મુહમ્મદ વાલે મુહમ્મદ, જ્યારે કાંઈ મોટી રકમ આપણે આપે જમાતની અંદરમાં અને જે ઓલું એલાન કરે એના જો એનાથી ભૂલાઈ ગયું એટલે કયામતની વાત થઈ. કેના માટે આપણે આપે છે? નામ તો મેં દીધું, ઇન્સાન છે, ભૂલ થઈ જાય. મારો કયો હક બને છે કે હું એને જઈને એવી રીતના એને બોલું કે એના જેવો કોઈ ખરાબ માણસ નથી? કયો હક છે મારો? એ પૈસા મારા ખિસ્સામાંથી નીકળ્યા પછી મને એનો હિસાબ કિતાબ લેવાનો નથી. એ મારા ખિસ્સામાંથી નીકળ્યો, હાથમાંથી નીકળી ગયો એટલે પછી મને એનો કઈ સવાલ જ નથી કરવાનો. તો મારો કયો હક બને છે કે આ ખુદાના બંદાને એવી રીતે, કારણ કે આ કાન સુધી પહોંચ્યા છે, ઘણી વખત બોલતા હોય છે અમુક કે શેખ અમને એવી રીતના અમુક લોકો બોલે છે. અને અફસોસની વાત છે, ઘણો અફસોસની વાત છે કે આપણે આજે આપણી કોમ્યુનિટી છે આટલી આગળ જઈ શકે પણ હજી આપણે આના ઉપર ચર્ચા કરીએ છીએ. હજી આપણે આજે બાજી સાબત આખી કે આપણે આના બારમાં જો રિમાર્ક પણ ના કરવું જોઈએ. ને મારો હોશમાં આપણે અહીંયા ને અહીંયા જ બેઠા છે. સર્વના મુહમ્મદ વ આલે મુહમ્મદ. પાછા આપણે આવે કે ઇન્સાન ચાહે છે અને એમના ફિતરતની અંદરમાં છે કે એમનું માન રાખવામાં આવે, એના પ્રત્યે મોહબ્બત દેખાડવામાં આવે. સવાલ એ પેશ થાય છે, ઇન્શાઅલ્લાહ રસૂલે ખુદાના જિંદગી સાથે એમને રડીએ કરીશ. છેલ્લે એક આયત આપણે બધું કોન્ક્લુડ કરશો ને તમે જો કે આ જેટલી વાત થઈ બધે રસૂલે ખુદાના જિંદગી સાથે રડી. સવાલ એ પેશ થાય છે કે મને શું કરવું જોઈએ કે બીજા લોકો મારા પ્રત્યે મોહબ્બત રાખે? કારણ કે માન અને મોહબ્બત એમને નહીં આવે. જો હું કંઈ કરું તો સામેવાળા મોહબ્બત દેખાડે, તો સામેવાળા માન દે. મને મારા જિંદગીની અંદરમાં શું કરવું જોઈએ કે બીજા લોકો મારા પ્રત્યે મોહબ્બત અને માન દેખાડે? તમારા ખિદમતમાં આનો જવાબ દેવા માટે હું એક હદીસનો ઇંતખાબ કર્યો છું કે જે આપણા મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ જ્યારે ઇમામ અલીના છેલ્લા દિવસ છે, એમના ઔલાદોને બોલાવે છે, એમને વસિયત કરે છે. ઇમામ હસનને મુખાતબ થઈને કહે છે, ऐ मारा बेटा हसन, या बुनैया इजअल लिनफ्सक मीज़ानन फीमा बैनक व बैन गैरक. इजअल नफ्सक, तू तारा नफ्स ने बैलेंस. તમે જોજો કે મૌલાએ કાયનાત ક્યાં ક્યાં શબ્દ અહીંયા વાપરે છે. તું તારા નફ્સને બેલેન્સ રાખજે. કેના વચમાં? એના વચમાં ફીમા બૈનકા વ બૈન ગૈરિક, કે તારા અને બીજાના વચમાં તારા નફ્સને તું બેલેન્સમાં રાખજે. એટલે ઈ એક એવું પોઈન્ટ બનવું જોઈએ કે તારા વચમાં અને બીજાના વચમાં. શા માટે? ફઅહબિબ લિગૈરિકા મા tuhibbu લિનફ્સિક. તું બીજા પ્રત્યે ઈ જ
ચાહજે, તું એ જ લોકોથી તમન્ના રાખજે કે જે તું ચાહે છે કે તારાથી તમન્ના રાખવામાં આવે. તો એ લોકો પ્રત્યે મોહબ્બત રાખજે કે જે તું ચાહે છે કે તારા નફ્સ માટે તને ગમે. જો મને માર્કાના કપડા પહેરવા ગમે અને મને દેખાય છે કે મારા કોમની અંદર એક ગરીબ માણસ છે, હું એને કઈ સારું આપું તો એસક્યુઝી મારો એમાં કબાટમાં કપડા નથી વપરાતું, એ આપું કે મને કંઈક નવું લઈને એને દેવું. જે તું તારા માટે ચાહે છે ને એ જ બીજા માટે તું ચાહે છે. وَأَكْرَهُ لَهُ مَا تَكْرَهُ لَهَا. અને જે તને નથી ગમતું ને એ જ તું કરજે કે જે એને નથી ગમતું. Ce que tu ne seras pas capable d'aimer pour toi, ce que tu détestes pour lui aussi. એક વસ્તુ મને નથી ગમતું કે મારા પ્રત્યે કરવામાં આવે, પરંતુ બીજા પ્રત્યે કરું છું, મને કઈ વાંધો નથી. મોલા કાયનાત ઇમામ હસનને વસિયત કરી ગયા, وَلَا تَظْلِمُوا كَمَا لَا تُحِبُّ أَن تُظْلَمَ. અને તું એના પ્રત્યે જુલ્મ ના કરજે જેવી રીતના તું નથી ચાહતો કે તારા પ્રત્યે જુલ્મ કરવામાં આવે. وَأَحْسِنْ كَمَا تُحِبُّ أَن يُحْسَنُوا إِلَيْكَ. અને તું એના પ્રત્યે એવું ehsan રાખજે કે જેવી રીતના તું ચાહે છે કે તારા પ્રત્યે ehsan કરવામાં આવે. જેટલું તું ચાહે છે કે તને માન આપે એવું જ તું બીજાને માન આપજે. ઈ ના જોજે કે કારો છે કે ધોરો છે, ઈ ના જોજે કે ગરીબ છે કે પૈસાવાળો છે, ઈ ના જોજે કે પોતે કેવા કપડા પહેરે છે, હું કેવા કપડા પહેરું છું. નાનકડો વાક્યો અહીંયા રાખી દઉં. તમને બધાને યાદ હશે કે રસૂલ બેઠા છે મસ્જિદની અંદરમાં દર્શ આપી રહ્યા છે. એક માણસ આવે છે અને એક ફકીર બાજુમાં બેસી જાય છે. ફકીર બાજુમાં બેસે છે, પોતે જોઈ છે કે ફકીર માણસ, ગરીબ માણસ છે, એમના કપડા ફાટેલા હતા, તો પોતાનું કપડા જરાક અઠાવી દે છે. રસૂલની નજર પડે છે. રસૂલ તેમનાથી મુખાતબ થાય છે. તને એવું લાગે છે કે તારા કપડા એના સાથે ચોટી જશે તો એની ફકીર તારામાં આવી જશે? સર્વનામ મુહમ્મદ વ આલે મુહમ્મદ. પછી આખરમાં ઇમામ અલી ફરમાવે છે, વસ્તખબી મિન નફ્સિકા મા તસ્તખબિહુ મિન ગૈરિક. Et déteste pour lui ce que tu détestes pour toi. જે તને નથી ગમતું ને, જે વસ્તુ તને એકદમ ગંદી લાગે છે ને, એના માટે પણ એવું જ તું કર કે એને એવી વસ્તુ આપવામાં ના આવે. આ હદીસના કોન્ક્લુઝનમાં આ બધી વાત આપણે બયાન કર્યા. આ મૌલાએ કાયનાતના વસિયતમાં એક જુમલામાં આપણે જો રેઝ્યુમે કરે તો મૌલાએ કાયનાત એમના ફરઝંદને વસિયત કરે છે કે એ બેટા હસન, તું એવી રીતના એનું માન રાખજે જેવી રીતના તું ચાહે છે કે તારું માન રાખવામાં આવે. Et qui est le meilleur exemple? ખુદા કુરાનમાં જ્યારે કહે છે ઉસ્વતુન હસના, કે રસૂલ ઈ છે કે જે સૌથી સારામાં સારો એક્ઝામ્પલ છે. આપણે એમના જિંદગીની અંદરમાં જોઈએ કે રસૂલ જ્યારે દુનિયામાં આવે છે, જ્યારે રસૂલ આવે છે, જ્યારે એને હુકમ આપવામાં આવે છે કે હવે તું આ દીનને ફેલાવ. રસૂલ કેવી રીતના દીનને ફેલાવે છે? તલવારથી ફેલાવે છે. જો તલવારથી ફેલાવ્યા હોત ને તો આપણે બધે ના બેઠા હોત. એક વસ્તુ જો રસૂલ બીજાને દેખાડતા હતા, ઈ જમાનામાં રસૂલ સાથે કોણ રહેતા હતા? મુશરિક લોકો રહેતા હતા, શુઈફ લોકો રહેતા હતા, ક્રિશ્ચિયન લોકો રહેતા હતા. મુસલમાનની તાદાદ તો બહુ ઓછી હતી. પણ રસૂલ જ્યારે આ લોકોના વચમાં આવે છે તો એમની જિંદગી એવું એક્ઝામ્પલર છે, એમનું કોમ્પોર્ટમેન્ટ એવું એક્ઝામ્પલર છે કે ઇન્સાન વિચાર કરે. અહીંયા પણ આને સમજવું હોય તો ફરીવાર હું તમને આ નબી યુસુફના વાક્યા તરફ હું લઈ જાઉં તો આપણને સમજ પડશે કે આ રસૂલ એમની કમાલત કઈ હદની હતી.
એનું કારણ શું છે હું આ બધી દેતાઈને એ પામી કરું. નબી યુસુફને કેદમાં રાખવામાં આવે છે. Il était innocent. એને કેદમાં રાખવામાં આવે છે. કેદમાં રાખવામાં આવે છે, કેદમાં પહોંચે છે તો જોઈ છે કે કેદ ખાનાની એવી હાલત છે, બધે કોઈ મેળું પડ્યું છે, જેટલા એના અંદરમાં ખેતખાનામાં રહેવાવાળા છે આ લોકોની હાલત આટલી ખરાબ છે, એકબીજાને મારે છે, ઓના મોઢા પર આમ લોહી નથી, એવી આ લોકોની હાલત ખરાબ છે. જ્યારે નબી યુસુફ આ લોકો દરમિયાન આવે છે, પોતે જોઈ છે કે એક માણસ બીજા માણસને એવી રીતના મારી રહ્યો છે કે હવે આજે એક બે વખત જોઈને માર્યો તો ઈ આ દુનિયાથી ચાલ્યો જશે. નબી યુસુફ આવીને એમને અહીંયાથી ખસારે છે અને પોતે શરૂ કરે છે નબી યુસુફને મારવાનું. પણ નબી યુસુફ કાંઈ બોલતા નથી. આની જાન પોતે બચાવે છે. વાક્યો બનાવ બનાઈ ગયું, બધું થઈ ગયું, બધે આરામ થઈ ગયા, કોને બીજા કેદમાં રાખ્યા, નબી યુસુફને મારવામાં આવ્યું. તો આ લોકો સવાલ કરતા હતા કે તમે હજી આમ ના આવ્યા અને આ બુઢાને તમે તો ઓળખતા પણ નથી, શા માટે તમે એમની દિફા કરવા ગયા? નબી યુસુફ કહે છે કે જેવો હું ઇન્સાન છું ઈ પણ ઇન્સાન છે, જેવો હું ઇન્સાન છું ઈ પણ ઇન્સાન છે. જ્યાર સુધી મારી અંદરમાં દમ હશે ત્યાર સુધી હું આ ઇન્સાનિયત માટે મારી જાનને કુરબાન કરીશ. અને તમને ખબર છે ઈ માણસ કે જેને નબી યુસુફે બચાવ્યો, જ્યારે કેદ ખાનામાંથી નખાયા અને ઈ જ માણસ એમનો ત્રેઝોરી બની ગયો. એમનું માન આટલું નબી યુસુફે રાખ્યું હતું કે તમે જો રુતુમાં શું બનવું પડે છે. રસૂલના જિંદગીની અંદર આપણે જોઈએ કે જે ફખ્ર યુસુફ છે. વાહ. નબી યુસુફ મસ્જિદ રસૂલે ખુદા મસ્જિદ તરફ જઈ રહ્યા છે. આ વાક્યો તમે સાંભળેલો છે, દર ફેરે આપણે સાંભળતા હોય છે. નબી જ્યારે મસ્જિદ તરફ જાય છે તો એમના ઘરની અંદરમાંથી એક ઓરત છે કે જેમના ઉપર કચરો ફેંકે છે. જ્યારે રસૂલ વટાય છે તો આ બુઢી ઓરત એમના ઉપર કચરો ફેંકે છે અને રસૂલને આટલું ગાળું અને પીઠું આપે છે, પણ રસૂલ કોઈ દિવસ કંઈ બોલે નહીં. અમુક દિવસ પસાર થઈ ગયા, આવું બનાવ બનતો રહ્યો. એક દિવસ એવું બનાવ બન્યું કે બુઢી નહોતી અને રસૂલ ઉપર કોઈ કચરો ના ફેંક્યો. રસૂલ અહીંયા ઊભા રહી ગયા, વાત જોયા કે ઓલી આવે ને મારા ઉપર કચરો ફેંકે. વાત જોયા ના આવી, રસૂલ ચાલ્યા. બીજો દિવસ આવ્યો, એ જ બનાવ બન્યો. ત્રીજો દિવસ આવ્યો, એ જ બનાવ બન્યો. રસૂલથી ખમાનું નહીં. શું બનાવ બન્યો? જાય છે ઓરતના ઘરમાં, તકુલ બાપ કરે છે, કોઈ આવે છે અને ખોલે છે. એ કે પૂછે છે તમે શા માટે આવ્યા છો? તો એ કે અહીંયા એક બુઢી ઓરત હતી, મારા ઉપર રોજના કચરો ફેંકતી હતી, પણ 3 દિવસ છે મારા ઉપર કચરો નથી ફેંકતી. ક્યાં એની બે મરી ગઈ છે? તો એ કહે છે કે નહીં, બીમાર છે, બિસ્તર ઉપર છે. રસૂલ એમના બાજુમાં જાય છે. જ્યારે આ ઓરત રસૂલને જોઈ છે તો એનાથી ખમાતું નથી ને સવાલ કરે છે, એ શખ્સ, હું દરરોજ તમારા ઉપર કચરો ફેંકું છું અને તમે આજે મારી આયાદત માટે આવ્યા? રસૂલ ફક્ત એક જુમલો કહે છે કે જેવી તું ઇન્સાન, જેવી રીતે હું ઇન્સાન છું, તું પણ ઇન્સાન છે, તો તારો હક બને છે કે તું આજે બીમાર પડી તો હું તારી આયાદતમાં આવ્યા. જો રસૂલના અખલાક ના હોત આવા તો આ દીન આપણા સુધી ના પહોંચ્યું. આ વાક્યો તમને ખબર છે, આ વાક્યા જ્યારે આપણને મળે છે તો એમ નથી કે ફક્ત સાંભળવાનું છે. હું મારાથી સવાલ કરું કે જો કોઈ મારાથી દરરોજ નામ કચરો ફેંકે તો મારી આદત શું થશે? Quel serait mon comportement? ઓલો સર્વિસ કરવા વાળો જરા કે હું શાકમાં કપડામાં ઢોળાઈ ગયો એટલે ફલાણા પાછળ થઈ ગયા. ક્યારે આપણે આ રસૂલને એક્ઝામ્પલ લેશું મારા ભાઈઓ, મારી મા બહેનો? આ રસૂલ એ છે ઉસ્વતુન હસના. સવાના મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણું કોમ્પોર્ટમેન્ટ દરરોજ
રોજના એક્ઝામ્પલર રહ્યું છે. હવે હું શું કરું કે મારું કોમ્પોર્ટમેન્ટ એક્ઝામ્પલર બને અને બીજા લોકો મારા પ્રત્યે માન રાખે. મને શું કરવાનું છે? તમારા ખિદમતમાં આજે હું ઇન્શાઅલ્લાહ 3 પોઈન્ટ બયાન કરી દઈશ. કોન્ક્લુઝન આપણે આવશું ને તો તમારા જહમતને તમામ કરું છું. મારા પાસે જે ટાઈમ છે. પહેલી વસ્તુ જે કરવાનું છે એ છે કે બીજા લોકોને રિસ્પેક્ટ કરવાનું છે. આ બધું આપણે બયાન કર્યા એનો નતીજો એ છે કે આપણે જે માણસ હોય આ ઇન્સાનિયતના નામથી આપણે લઈને બીજાને રિસ્પેક્ટ કરવાનું છે. પહેલું કામ ઓટોમેટિકમાં તમે એક માણસને રિસ્પેક્ટ દેખાડો, ઇન્સાનિયત દેખાડો તો આ ઇન્સાનના ફિતરતની અંદરમાં છે કે તમે એને મોહબ્બત દેખાડો તો સામે કોઈ દિવસ ખરાબ નહીં આવે, મોહબ્બત જ આવશે. એના દિલ ખતમ થઈ ગયા છે કે જ્યારે સામે મોહબ્બત ના આવે. પહેલું કામ. બીજું કામ કુરાન મજીદની અંદરમાં આપણે લઈએ chapitre 17 verset 26 સુરત અલ-ઇસ્રા જેનો આપણે ઉલ્લેખ કર્યો. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. وآتي ذا القربى حقه والمسكين وابن السبيل ولا تبذر تبذيرا. Et donne aux proches parents ce qui lui est dû, ainsi qu'aux pauvres et aux voyageurs en détresse, et ne gaspille pas indûment. તમે જે તમારા ફેમિલીવાળા છે, તમારાથી નજદીક છે, આ લોકોનું જે હક છે એ તમે આપી દો. જે મિસ્કીન, ગરીબ, ફકીર છે એમનો હક તમે આપી દો. જે મુસાફિર છે તમે એમનો હક આપી દો. અને તમે આની અંદરમાં ઉતારી ના કરો. એને gaspiller point આનજો. આ એકબીજાનો હક છે. તમને ખબર છે રિવાયતમાં આપણને મળે છે કે બે પ્રકારના હક હોય. એક હકુન નસ છે અને એક હકુન લા છે. જે હકુન લા છે એ ખુદા માફ કરી દે છે, ગફૂર રહીમ છે. અહીંયા પણ એક વાત યાદ આવી છે. મને નથી ખબર પણ આ મિંબર એવી વસ્તુ છે કે જ્યારે આપણે બયાન કરીએ તો આપણા ઈદે ખુલતા જ આપણે નાનપણથી શીખવવામાં આવ્યું છે ખુદાથી ડરો, ખુદાથી ડરો, ખુદાથી ડરો. ખુદા ડરવાની વસ્તુ નથી મારા ભાઈ. ખુદાનું નામ છે મોહબ્બત. આપણે આખી જિંદગી ખુદાથી ડરતા જ રહેશું. જે તકવા અને ખૌફ ઇલાહી છે એ બીજી વાત છે. ઇન્શાઅલ્લાહ જુમાનો જ્યારે ખુતબો આવશે ત્યારે આપણે કરશું. પણ જે આપણે નાનપણથી શીખવવામાં આમ કરશું તો ખુદા આમ મારશે, આમ કરશું ખુદા નહીં. ખુદા મોહબ્બત જ્યારે આપણે ખુદાનું નામ લઈએ છીએ આપણે શરૂ કરીશું કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. રહમાન અને રહીમ છે, માફ કરવા વાળો છે. શા માટે આપણે માયુસ થઈ જાય એમને મગફરત છે. આ જે હક્કુલ્લાહ છે, મારી નમાઝ કઝા થઈ ગઈ, મારા રોજાના રખાના, મારું ખૂન સના દેવાનું, મારી હજ મારા પર વાજિબ થઈ ગયું. પણ ઇન્શાઅલ્લાહ ખુદા ગફૂર રહીમ છે, માફ કરશે જો માફી માંગ્યા તો. પણ જે આખું નાસ છે એના ઉપર આપણે યાદ રાખવાનું છે કે હું જેટલો નમાઝી હોય, જેટલી મારા હાથમાં તસ્બીહ ફરતી હોય, જેટલી વખત આ મિંબર ઉપરથી મજાલીસ કરું, પણ જે આ હક્કુન નાસ છે જ્યાર સુધી સામે વાળો માફ નહીં કર્યા માફ નહીં. આ એક વાત. પણ અહીંયા જ્યારે હકની વાત આવે છે તો કહેવામાં એ આવે છે કે તમે એકબીજા પ્રત્યે તમે એવી રીતના મોહબ્બત દેખાડો કે એકબીજાનો હક અદા થઈ જાય. પણ આપણે તો એવું લાગે છે કે હક તો ફક્ત આમ ને આમ. તમે જ્યારે આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન સૈયદુસ સાજિદીન અલી ઇબ્ન હુસૈન અલૈહિસ્સલામ તમે એમનાથી સવાલ કરો કે ऐ मौला इब्न रसूलिल्लाह हक केने કહેવાય? તો મૌલાએ એક આખી કિતાબ લખી છે રિસાલતુલ હુકુક. 71 હક એની અંદરમાં ઇમામ સજ્જાદ બતાવે છે. પેટનું હક શું છે, હાથનું હક શું છે,
જબાનનું હક શું છે, વાઝેનનું હક શું છે, મુસાફિરનું હક શું છે, માવતરનું હક શું છે, અને વગેરે. મને ટાઈમ નથી આના ઉપર વિચાર કરવાનો. પહેલું, બીજા પ્રત્યે મોહબ્બત દેખાડો. બીજું, બીજાનો હકને તમે અદા કરો. અને ત્રીજું, જે આપણી અંદરમાં આર્રોગન્સ છે, તકબ્બુર, હું કાંઈ છું, મારું નામ કાંઈ છે, જ્યાર સુધી આ વસ્તુ આપણે નહીં કાઢે. એક જ સવાલ કરું, રસૂલ કરતાથી બીજો કોઈ માણસ છે આ દુનિયામાં કે જે ફખર કરી શકે? આ રસૂલ તો ઈ માણસ છે, ઈ શખ્સ છે કે જે ખુદાથી આટલો નજદીક અને કરીબ છે. પણ ઈ રસૂલ કે જે સૌથી સારામાં સારી મખલૂક છે આ દુનિયામાં, ઈ પોતે ફખર ના કર્યા તો હું કોણ છું કે હું ફખર કરું? કારણ કે હું લાકોસ્ટનું એક્ઝામ્પલ લેતા હતા. હું એમ બેઠો, હું લાકોસ્ટ પહેરું છું તો મારું કાંઈ છે? હું પોતાથી ફખર કરું? મારા ભાઈઓ, મા બહેનો અને બચ્ચાઓ, જ્યાર સુધી ઇન્સાનની અંદરમાં તકબ્બુર નહીં નખરે, આ આર્રોગન્સ નહીં નખરે, જ્યાર સુધી insan ne peut pas prétendre que les autres le respectent. Si tu souhaites que les gens te montrent de l'amour, alors ne sois pas arrogant. જો તું ચાહતો હોય કે બીજા તારા પ્રત્યે માન અને મોહબ્બત દેખાડે, તો કોઈ દિવસ ફખર ના કરજે. કારણ કે રસૂલે ફખર નથી કર્યો, બીબી ઝહરાએ ફખર નથી કર્યા, બારે ઇમામ, આ શખ્સિયત, આ લોકો ફખર કરી શકતા હતા. કેવી રીતના? હદીસે કિસ્સામાં તમે જાઓ, ખુદા કહે છે જેટલું મેં ખલ્ક કર્યું છે તો આ લોકો માટે મેં ખલ્ક કર્યું છે. આ દુનિયામાં જ્યાં આપણે રહીએ છીએ ને, જેના ઉપર મારા અવાજ આવે છે ને પગલાના, ઈ દુનિયા પણ ઝહરાના સદકામાં ખલ્ક કરવામાં આવ્યું છે. પણ ઈ ફખર નથી કરતી તો હું કોણ છું કે હું ફખર કરું? એ મોમીનો, આપણે યાદ રાખવાનું છે. અને જિંદગીનો એક દર્શ છે કે તું આ દુનિયામાં પૈસા વાળો હોય કે ગરીબ હોય, શાતોમાં રહેતો હોય કે છાપરામાં રહેતો હોય, બેન દુબલવે વાપર કે બીજી મોટર વાપર, મંઝિલ કેટલાને કબર અને એ કબરમાં કોઈ નહીં, આ તો પૈસા વાળો હતો, આ તો ગરીબ ના. આના ઉપર ફાતિહા પડીને આના ઉપર પણ ફાતિહા પડીએ. સવા મુહમ્મદ વ આલે મુહમ્મદ. Surah Ali Imran, chapitre 3, verset 159. છેલ્લી આયત, conclusion, આખા મજાલિસની conclusion આ આયતની અંદર હોય છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. فبما رحمة من الله لنت لهم. C'est par quelque miséricorde de la part de Allah que tu as été si doux envers eux. ખુદાએ તારા દિલમાં રાખ્યો છે કે તું આ લોકો પ્રત્યે મોહબ્બત દેખાડે. ولو كنت فظا غليظ القلب لانفضوا من حولك. Mais si tu étais rude, que તું ફખર કરતો હોત કે તું રસૂલ છો, ખુદાનો મોકલાવેલો છો, au cœur dur, il se serait enfoui de ton entourage. فاعفو عنهم واستغفر لهم. Pardonne-leur. એકબીજાને માફ કરવાની આપણે શીખે કે કેવી રીતે બીજાને માફ કરાવાય. ઓલું હજી 20 વર્ષ મોર બાપ દાદાએ આટલા ધમાન કર્યા હતા, ત્યાં સુધી હું એને નહીં બોલાવું, મારા બાપ દાદાને આમ કર્યું. ખુદાએ રસૂલને કહે છે કે માફ કરી દે ને. واستغفر لهم.
implore pour eux le pardon. આ લોકો માટે મારા પાસે માફી માંગ. હું છું કે ભાઈને પોતે માફી માંગશે, પણ મારું દેવવાર છે એના માટે માફી માંગવા. પણ બીબી ઝહરા પણ અહીંયા આપણે એક દર્શ દે. આ દિવસ આજે કાલે ઘરમાં આવશે. આ રાતની અંદરમાં બીબી ઝહરાની મુસીબત ચાલુ થઈ છે. બીબી ઝહરાએ શું દર્શ શીખાડી ગયા હતા હસનને? અજાર સુમતદાર, પેલે પાડોશી, પછી ઘરવાળા. પેલે આ લોકો માટે માફી માંગ, પછી તારા માટે માફી માંગજે. અને ખુદા ઈ જ કહે છે અહીંયા, وشاورهم في الأمر. Et consulte-les à propos des affaires. તમને ખબર છે આ શાવિરહુમ, la consultation, la concertation, આટલું ઇમ્પોર્ટન્ટ છે કે ખુદાએ એક આખો સૂરો આના ઉપર નાઝિલ કર્યો છે. અશુરા. સમજો કે બીજા સાથે મશવરો કેવી રીતના કરવો જોઈએ. તમારા જિંદગીમાં મશવરો કરતા શીખો. ખુદાએ આપણને શીખવાડે છે. ક્યારેક મોકો મળ્યો એના બારામાં ચર્ચા કરશું. فَإِذَا عَزَّمْتَ فَتَوَكَّلْ عَلَى اللَّهِ. Oui, une fois que tu t'es décidé, confie-toi à Allah. إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَوَكِّلِينَ. ખુદા આ લોકો પ્રત્યે મોહબ્બત રાખે છે કે જેના ઉપર તવક્કુલ કરે છે. અહીંયા ચોકે ચોક ખુદા રસૂલને કહે છે કે જો તારું દિલ ખટલ હોત, જો તું અખલાકની સાથે આ લોકો સામે વર્તાવ ના રાખ્યો હોત, તો આ લોકો તારાથી છેટા ભાગતા હોત. છેટા ભાગતા. તો આ ઇન્સાન, જો તું ચાહે છે કે બધે તારા બાજુમાં આવે, તો apprends d'abord à les respecter. C'est là qu'ils te respecteront. Tant que je n'aurai pas appris cela, je ne dois pas espérer qu'ils se rapprochent de moi. અને આ જુમલો, આ આયત જો આપણે આપણા જિંદગીમાં બેસાડી દઈએ ને, તો આપણી દુનિયા પણ આબાદ છે અને આખિરત પણ. આખી તમે મજાલીસ ભૂલી જજો, કાંઈ ના વાંધો, પણ આ આયતને તમે ઝહેનમાં રાખજો કે કેવી રીતના ખુદા રસૂલ સાથે મુખાત છે. કારણ કે આપણા માટે એક દર્શ. પણ આ ઈ જ રસૂલ છે, ઈ જ રસૂલ કે જે ખુદા કહે છે કે ઈ બીજા માટે માફી માંગતો હતો. પણ ઈ જ રસૂલને લોકો કહે છે ઈ commence à divaguer. ઈ રસૂલ કે મલેકુલ મૌત જ્યારે એમના દરવાજે આવે છે, તો ઈ પણ ઇજાઝત માંગે. સલ્લલ્લાહુ અલૈહિ યા રાસૂલલ્લાહ, સલ્લલ્લાહુ અલૈહિ યા ઇબ્ન રસૂલલ્લાહ, સલ્લલ્લાહુ અલૈહિ વઅલા આલિકલ મઝલૂમ, સલ્લલ્લાહુ અલૈહિ વઅલલ બાકીન અલૈહિ, મા ખાબ મન તમસ્સક બિહી وأمن من لجأ إليكم. يا ليتنا كنا معكم فنفوز فوزا عظيما. مدينة المعهول رسول رسول بیا دنیا چی جیریات بیبی زهرا تم نوازم بیچات رسول تم نسرده بیبی زهرا نزانم پر راخیریات અને રસૂલની આંખ બંધ થઈ જાય છે. રસૂલ ઇસ્તિરાહત કરી રહ્યા છે. એક એવું મોકો આવે છે કે કોઈ શખ્સ દક્કુલ બાબ કરે છે. બીજી ઝહરા સવાલ કરે છે
તમે કોણ છો? જો મારા બાબાને ગોતતા હોય તો પોતે હજી ઇસ્તરાહત કરી રહ્યા છે. તમે જરાક વાર પછી આવજો. તમે જો કે રસૂલની કેટલી, બીબી ઝહરાની કેટલી અઝમત છે કે મલકુલ મોત જો આવે છે તો દક્કુલ બાબ કરે છે. બીજી વખત આવે છે, ઝહરા ફરી વાર સવાલ કરે છે અને કહે છે કે મારા બાબા હજી ઇસ્તરાહત કરે છે. પણ જ્યારે ત્રીજી વખત દક્કુલ બાબ કરે છે, એવી રીતના જરાક જોરશોરથી કરે છે કે ઝહરા ગભરાઈ જાય છે, રોવા માંડે છે. રસૂલની આંખ ખુલે છે, સવાલ કરે છે, બેટી શા માટે તમે ગિર્યા કરો છો? બાબા તો હજી દુનિયામાં છે. તમને ખબર છે આ મોકો મને કરબલા તરફ લઈ જાય છે કે જ્યારે સકીના તેમના બાબાને ગોતી હતી, પણ અહીંયા મંઝર અનોખો છે. સકીના બાબાના છાતી ઉપર સૂતી છે અને કહે છે, બાબા લઈ લો. તમારા જવા પછી મને તમાચા માર્યા છે, મારા કાનમાંથી કુશવારા થયેલા. રસૂલે ખુદા બીબી ઝહરાને કહે છે, બેટી તારું અઝમત છે, મલકુલ મોત આવી રહ્યો છે મારી રૂહ કબ્જ કરવા માટે, પણ તેના પાસે તાકાત નથી કે દક્કુલ બાપ કરવા વગર અહીંયા આવે. તેમને ઇજાઝત આપ કે હવે અહીંયા આવે અને મને મારા રબ તરફ લઈ જાય. બીબી ઝહરા આટલું ગિર્યા કરે છે, આટલું ગિર્યા કરે છે. રસૂલ આ દુનિયાથી જાય છે. ઇમામની તેમને ગુસ્લો કફન આપે છે. પણ મુસલમાનો સકીફામાં ભેગા થાય છે અને સકીફાનો આથી જ બનાવ બને છે કે કરબલાના મેદાનની અંદરમાં શિમરે લઈન હુસૈનના છાતી ઉપર બેઠો છે અને તેમનો ખંજર ચલાવી રહ્યો છે. હું કહેશે, રસૂલ તમે કેટલા ખુશ નસીબ છો, મને માફ કરજો, પણ તમારી દીકરી તમારા બાજુમાં છે. તમારા દીકરા અલી પણ તમારા બાજુમાં છે. પણ સલામ થાય ઇમામ સજ્જાદ ઉપર જ્યારે ખૈમાના પડદાઓને ઉઠાવે છે તો જોઈ છે કે બાબાનું સર નોકે નેઝા ઉપર છે, સલામ કરી રહ્યા છે, અસ્સલામ અલૈકુમ.